દિવસભરમાં ઘણા મોટા સમાચાર બન્યા છે. એ બધા સમાચારમાંથી અમે તમારી માટે 10 એવા સમાચાર લઈને આવ્યા છીએ જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડું ત્રાટકી શકે છે. અને એવું કહેવાય રહ્યું છે કે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે અને ખાસ કરીને 24 મે થી લઈને 31 મે સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અને આ સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે આ જે વાવાઝોડું છે એ 31 મે ના રોજ ઉનાના દરિયાકાંઠા સાથે ટકરાઈ શકે છે. એટલા માટે આ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ પડશે અને એવું પણ કહેવાય રહ્યું છે કે જૂન મહિનાની 10 તારીખથી જે ચોમાસાની એન્ટ્રી છે એ ઓફિશિયલી ગુજરાતમાં થઈ જશે. ગુજરાત સહિત દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવ્યા છે. જોકે મહત્વની વાત તો એ છે કે દક્ષિણ એશિયાથી લઈને આખા એશિયાના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે સિંગાપુર, હોંગકોંગ પછી ચીનમાં પણ હવે કોરોનાના કેસ સામે આવ્યા છે અને એ બાદ હવે ભારતમાં પણ અલગ અલગ જગ્યાઓ ઉપર કોરોનાના કેસ આપણને જોવા મળી રહ્યા છે. એક અઠવાડિયાના અંદર ગુજરાતમાં જ 6 નવા કેસ જોવા મળ્યા છે. જોકે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ પણ થયું છે. સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં જોવા મળ્યા છે જે 95 એક્ટિવ કેસ છે. તે પછી બીજા નંબરે તમિલનાડુ 66 એક્ટિવ કેસ સાથે છે અને આ લિસ્ટમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. ફરી એકવાર કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મોત પણ થયા છે. જોકે તમને હજી નથી ખબર કે કોરોનાનો કયો વાયરસ છે અને કોરોના કેમ અચાનક દુનિયામાં ફેલાઈ ગયો છે તો એ જાણવા માટે આજનો ડિગ્રી ડોઝ ખાસ કરીને તમે જે વીટીવી ગુજરાતી ઉપર 8:30 વાગે રિલીઝ થવાનો છે ને એ એકવાર જોવાનું ચૂકશો નહીં. અમદાવાદમાં આજે ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 ની શરૂઆત થઈ ગઈ હતી અને આ જ અંતર્ગત અનેક જગ્યા પર ડિમોલિશનની પ્રક્રિયા પણ હાથે ધરવામાં આવી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર કરાયેલા બાંધકામ દૂર કરાયા હતા અને 3000 થી વધારે પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્તમાં પણ ગોઠવાયા હતા. આટલું જ નહીં, ધાર્મિક સ્થળના ડિમોલિશનની દરમિયાન કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, પરંતુ પોલીસ કાફલાએ પરિસ્થિતિ પર કાબુ મેળવીને આગળ જે કામગીરી હતી તેને ધપાવી હતી. હવે આ ડિમોલિશનની પ્રક્રિયા ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે અને જે કાટમાળ છે તેને પણ હટાવવાની કામગીરી શરૂ થઈ જશે. આજે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે દમણની મુલાકાત હતા, પરંતુ આ દરમિયાન જ તેઓએ અચાનક જ એક એવી માંગણી કરી કે જે કદાચ તમને માનવામાં નહીં આવે. તેમણે કહ્યું છે કે દમણ અને દીવને અલગ રાજ્ય જાહેર કરો અને એની સાથે સાથે મહત્વનું છે કે વલસાડને દમણમાં ભેળવી નાખો. તેમણે આગળ એમ પણ કહ્યું છે કે તેઓ પ્રધાનમંત્રીને આ બાબતે રજૂઆત પણ કરશે અને અલગ રાજ્યની માંગ નહીં સ્વીકારાય તો આંદોલન પણ કરશે. જોકે તેઓ શું કહેવા માંગે છે એ હજુ સુધી ગુજરાતની જનતાને પણ નથી ખબર પડી, પરંતુ એ કયા બાબતે આખા મુદ્દાને ચગાવવા માંગે છે એ પણ કદાચ હવે ગુજરાતની જનતાને આગળ જઈને ખબર પડશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક દર્દી જે છે તેને ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંના કર્મચારીઓએ તેને દર્દી પર બિલકુલ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ તેઓ આરામ ફરમાવવામાં બિઝી હતા. વિડીયોમાં જોવા મળે છે કે એક ડોક્ટર ઊંઘતો હતો તો બીજો ડોક્ટર મોબાઈલમાં વ્યસ્ત હતો. એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો, પરંતુ નાગરિક વિડીયો બનાવતા હતા એ સમયે હોસ્પિટલના સ્ટાફે તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલ સ્ટાફે ડોક્ટરને બોલાવવાને બદલે સિક્યુરિટી બોલાવીને વિડીયો બંધ કરવા માટે તે વ્યક્તિને ધમકી પણ આપી હતી. હવે આ વિડીયો વાયરલ થતા અત્યારે હોસ્પિટલના તંત્ર સામે ઘણા બધા સવાલો ઊભા થઈ ગયા છે. સુરતમાં માતા પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં 3 વર્ષની બાળકી 2 સિક્કા ગળી ગઈ હતી, જેને જ કારણે તેને ગળામાં તકલીફ થઈ હતી અને આ બાદમાં એન્ડોસ્કોપી કરીને તે બાળકીના ગળામાંથી આખા 2 સિક્કાને કાઢવામાં આવ્યા હતા. મહત્વની વાત તો એ છે કે આખા જે સિક્કા છે ને એ બાળકીના ગળાની અંદર જે અન્નળી હોય એમાં ફસાઈ ગયા હતા. જો કે વધારે મોડું થાત તો બની શકે કે બાળકીનો જીવ પણ જઈ શકતો હતો. એટલા માટે થઈને જ્યારે નાના બાળકોનો સવાલ આવે ત્યારે હંમેશા માતા પિતાએ સાવચેત રહેવું જરૂરી છે. આજે અમૃતસરના અટારી વાઘા બોર્ડર પર જે રિટ્રીટ સેરેમની બંધ થઈ ગઈ હતી તેને ફરીથી શરૂ કરવામાં આવી છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવને લઈને BSFએ 7 મે થી આ સમારોહને બંધ કરી દીધો હતો. આવી સ્થિતિમાં હવે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થઈ ગયો છે ત્યારે રિટ્રીટ સેરેમની ફરીથી શરૂ થઈ રહી છે. જોકે BSF એક નવો નિર્ણય લીધો છે કે આ સમારોહ ફરીથી શરૂ થશે, પરંતુ ભારતીય બાજુથી ન તો ગેટ ખોલવામાં આવશે કે ન તો બંને દેશોના કમાન્ડરો હાથ મિલાવશે. આજે આ રિટ્રીટ સેરેમની મીડિયા કર્મીઓ માટે શરૂ થઈ હતી, પરંતુ આવતીકાલથી સામાન્ય જનતા માટે પણ આ રિટ્રીટ સેરેમની શરૂ થઈ જશે. એક બાજુ ગુજરાતમાં વાવાઝોડાના એંધાણ દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ હવામાન વિભાગે આસામ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તમને જણાવી દઉં કે દર વર્ષે આસામ, મેઘાલય જે બધા વિસ્તારો છે એટલે કે જે નોર્થ ઇસ્ટ સ્ટેટ છે ત્યાં ખાસ કરીને ભૂસ્ખલન અને આની સાથે સાથે પૂર જેવી સ્થિતિ બનતી હોય છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણને કારણે સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડના હવામાન વિભાગે એક મોટી અપડેટ આપી છે કે 20 મે થી 5 જિલ્લાઓમાં વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની યલો ચેતવણી જાહેર કરી છે. ઇનશોર્ટ જો જોવા જાય તો આગામી ટૂંક સમયની અંદર ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની શકે છે. આજે મંગળવારનો દિવસ શેર બજાર માટે અમંગળ સાબિત થયો હતો, કારણ કે આજે શેર બજારમાં
ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 872 પોઈન્ટ ઘટીને 81,186 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 261 પોઈન્ટના ઘટાડા સાથે 24,683 પર બંધ થયો હતો. આટલું જ નહીં, આજે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સોનું આજે 92,000 તો ચાંદી 95,000 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. અક્ષય કુમારે અચાનક જ પરેશ રાવલને 25 કરોડની કાનૂની નોટિસ ફટકારી છે. અક્ષય કુમારે તેમના પ્રોડક્શન હાઉસ કેફ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા અભિનેતા પરેશ રાવલને 25 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. એવો આરોપ છે કે પરેશ રાવલે શૂટિંગ શરૂ કર્યા પછી અચાનક ફિલ્મ હેરાફેરી 3 છોડી દીધી છે. જોકે તેને અગાઉ કાનૂની કોન્ટ્રાક્ટ સાઇન કર્યા હતા. પરેશ રાવલે પોતાના મીડિયામાં સ્વીકાર્યું છે કે હવે હેરાફેરી 3 નો ભાગ તેઓ નથી. તેને કોઈ ચોક્કસ કારણ આપ્યું નહોતું, ફક્ત એટલું જ કહ્યું હતું કે અત્યારે મને આ ફિલ્મનો ભાગ બનવાનું મન નથી થતું. હેરાફેરી ફિલ્મના લાખો ચાહકો પણ આ સમાચારથી ખૂબ નિરાશ થયા હતા. અક્ષય આ ફિલ્મમાં માત્ર અભિનેતા જ નથી પણ ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે. આ ફિલ્મ માટે પરેશ રાવલને તેની સામાન્ય ફી કરતા 3 ગણી ફી વધુ આપવામાં આવી હતી. આ પછી પણ પરેશ રાવલ આ ફિલ્મ છોડીને જતા રહ્યા હતા. જોકે પરેશ રાવલે કેમ ફિલ્મ છોડી એનું કારણ હજુ પણ સામે આવ્યું નથી. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.